ફ્રેન્ડ્સ, શું તમને રોજ રોટલી શાક ખાવાનો કંટાળો આવે છે? સાથે જ કંઈક ચટપટું પણ કંઈક હેલ્ધી ખાવાની ઈચ્છા હોય તો આજની રેસીપી તમને ખૂબ જ યુઝફુલ રહેશે. તો સૌથી પહેલાં આપણે આના માટે હેલ્ધી મેયો બનાવીશું. તો અહીંયા મેં ઘરનું બનાવેલું પનીર યુઝ કર્યું છે. તો લગભગ 50થી 70 ગ્રામ જેટલું પનીર લેવાનું છે. પછી મિક્સરનું નાનું જાર લેવાનું અને એમાં પનીરને ચપ્પાથી સમારીને કે પછી છીણીને ઉપયોગમાં લેવાનું, અથવા તો તમે આને હાથથી મસળીને પણ એડ કરી શકો છો. સાથે જ આમાં 15થી 20 જેટલા પલાળેલા કાજુ ઉમેરવાના છે. પછી થોડું મીઠું અને જરૂર પ્રમાણે પાણી ઉમેરીને આને થીક વાટી લેવાનું. તો આ રીતે હેલ્ધી મેયો બનીને તૈયાર થઈ જશે. જો બાય ચાન્સ એવું બને કે તમે જે મેયો બનાવ્યું એ પાતળું થયું છે કે થોડું પાણી વધારે પડી ગયું છે, તો તમે આમાં બીજા થોડા કાજુ કે પનીર એડ કરી શકો, અથવા તો તમે એને થોડી વાર માટે ફ્રીઝમાં મૂકી દેજો. ફ્રીઝમાં રાખવાથી પણ એ થોડું ઘટ થઈ જતું હોય છે. તો મેયોને અત્યારે સાઈડમાં મૂકી દઈશું. અને સ્ટફિંગ બનાવવા માટે અહીંયા મેં કોબીજ, 2 કલરના કેપ્સિકમ અને લીલા મરચાં લીધા છે. આ બધી વસ્તુને આપણે છીણીને કે પછી રફલી ચોપ કરીને યુઝ કરવાની છે. તો અહીંયા મેં જે વેજી ચોપર આવે છે એમાં બધી વસ્તુને ચોપ કરી લીધી છે. ફરીથી આમાં પણ આપણે 50 ગ્રામ જેટલું પનીર એડ કરવાનું છે. પનીરને છીણીને એડ કરવાનું. સાથે જ આમાં મસાલા કરી દઈશું. તો સૌથી પહેલાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું. પછી થોડો ચાટ મસાલો કે સેન્ડવિચ મસાલો એડ કરવાનો. પછી થોડા ચીલી ફ્લેક્સ એડ કરી દેવાના છે. અને છેલ્લે થોડું ચીઝ ઉમેરવાનું. કમ્પ્લીટલી ઓપ્શનલ છે. ચીઝ ના ઉમેરવું હોય તો સ્કીપ કરી દેજો. હવે આ બધી વસ્તુને મિક્સ કરી લેવાની. હવે જે રીતે નોર્મલ આપણે પરોઠા બનાવવા માટે લોટ બાંધીએ છીએ એ જ રીતે મેં લોટ બાંધીને તૈયાર રાખ્યો હતો. તો આમાંથી વધારે જાડી પણ નહીં અને પાતળી પણ નહીં એવી રોટલી વણવાની. આ રીતે એને વણી લઈએ પછી કાંટાની મદદથી એના ઉપર નિશાન કરી દેવાના. હવે પહેલાં આને ગરમ તવીમાં ધીમા ગેસ ઉપર શેકવાનું. એક બાજુ આ શેકાઈ જાય પછી એને ફેરવીને ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની. પાછળની સાઈડ પણ પરોઠું આ રીતે શેકાઈ જાય એટલે એને આ રીતે દબાવીને થોડું શેકી લેવાનું છે. બનાવેલા પરોઠાને આપણે થાળીમાં કે ચોપિંગ બોર્ડ ઉપર લઈ લેવાનું. પછી જે મેયો બનાવ્યું છે એ આના ઉપર એડ કરવાનું. સાથે જ થોડી ગ્રીન ચટણી એડ કરવાની છે. તમારે ગ્રીન ચટણીને મેયોની સાથે એડ કરવી હોય તો પણ કરી શકાય, પણ જો તમારે આ મેયો બીજી કોઈ રેસીપીમાં પણ યુઝ કરવાનું હોય તો એને અલગ જ રાખવાનું. તો મેયો અને ચટણી આ રીતે એના ઉપર સ્પ્રેડ કરી દઈએ. પછી જે સ્ટફિંગ બનાવ્યું છે એ આના ઉપર એડ કરવાનું અને ચમચીથી એને થોડું દબાવી દેવાનું છે. છેલ્લે આના ઉપર થોડું છીણેલું ચીઝ અને ચીલી ફ્લેક્સ એડ કરવાના. ઓપ્શનલ છે, તમારે ચીઝ એડ ના કરવું હોય અને અહીંયા પણ પનીરનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકાય. હવે આ પરોઠાને આપણે સહેજ તેલ લગાવેલી તવીમાં ધીમા ગેસ ઉપર ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાનું છે. તો પરોઠું સરસ રીતે શેકાઈ ગયું છે. આના ઉપર આપણે ટોમેટો કેચઅપ એડ કરવાનો અને પછી કટ કરીને એને સર્વ કરવાનો છે.